हेलो एवरीवन, कॉर्पोरेट अकाउंट्स ની અંદર આપણું ચેપ્ટર નંબર 2 છે વેલ્યુએશન ઓફ શેર, જેમાં આપણે અત્યાર સુધી મેથડ નંબર 1 કમ્પ્લીટ કરી, મેથડ નંબર 2 આપણે એક બે ક્વેશ્ચન જોયા છે. આજના લેક્ચરમાં આપણે મેથડ નંબર 2 જે મોર ધેન વન ઇક્વિટી શેર એન્ડ ફેસ વેલ્યુ આર સેમ એ ટાઈપના ક્વેશ્ચન જોઈશું અને એ મેથડ કમ્પ્લીટ કરી એક જ ક્વેશ્ચન આપણે એનો જોવાનો આજે એ જોઈશું. પછી આપણે થર્ડ મેથડ આપણી આ ચેપ્ટરની લાસ્ટ મેથડ સ્ટાર્ટ કરી. એ મેથડમાં સેકન્ડ મેથડ કરતાં થોડી અલગ છે અને એ અલગમાં એવું છે કે ત્યાં અહીંયા તમને જે મોર ધેન વન ઇક્વિટી શેર આપ્યા છે પણ બંનેની ફેસ વેલ્યુ કેવી હશે, નોટ ફેસ વેલ્યુ સરખી હશે નહીં. ઓકે, એવી મેથડ આપણે આજે સ્ટાર્ટ કરીશું. લાસ્ટ મેથડ સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર છે 30. Following is the balance sheet of Nehali Limited as on 31st December 2019. બેલેન્સ શીટ આપી છે એમાં જોઈએ તો શેરમાં ઇક્વિટી શેર આપે છે 10 each 17,50,000, ઇક્વિટી શેર ઓફ 5 each 8,75,000, 10% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, રિઝર્વ એન્ડ સરપ્લસ એમાં જનરલ, લાયબિલિટીઝ છે એમાં 15% ડિબેન્ચર, પ્રોવિડન્ટ ફંડ, ક્રેડિટર્સ, લેન્ડ બિલ્ડિંગ, ગુડવિલ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, stock, debtors and cash balance. Additional information છે, the rate of expected return in this type of business is considered to be 15%. Expected rate આપી દીધું છે 15%. Average profit of the company after tax at 50% for the last 3 years 11,28,750. એટલે કંપનીનો એવરેજ પ્રોફિટ પણ અહીંયા સાથે આપી દીધો છે કેલ્ક્યુલેટ કરીને. ઓકે, ધેન ગુડવિલ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ. ગુડવિલની ઇન્ફોર્મેશન ધ્યાનથી સમજો. અહીંયા ગુડવિલ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ બાય એવરેજ ઓફ બુક વેલ્યુ એન્ડ વેલ્યુએશન મેડ એટ 4 years પરચેસ પર પ્રોફિટ. ગુડવિલની વેલ્યુ કેટલી લેવાની છે તો એવરેજ લેવાની છે. ઓની એવરેજ તો બુક વેલ્યુ એટલે અત્યારે જે બેલેન્સ શીટમાં આપેલી છે બુક વેલ્યુ એન્ડ વેલ્યુએશન મેડ એટ 4 years પરચેસ ઓફ સુપર. વેલ્યુએશન કરવાની સુપર પ્રોફિટના 4 વર્ષની ને વેલ્યુની વેલ્યુએટ કરેલી વેલ્યુ અને બુક વેલ્યુ બંનેની એવરેજ લેવાની ગુડવિલની વેલ્યુ. ઓકે, ચલો. ધેન નંબર 4 છે એટ પ્રેઝન્ટ લેન્ડ બિલ્ડિંગ આર વર્થ 20% above their book value. બિલ્ડિંગની વેલ્યુ 20% વધુ છે. Of the investments 60% is non trading and balance is trading. So 40% trading છે. All trade investment are to be valued at 25% above their book value. ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં 25% વધારે કિંમત લેવાની છે. Uniform rate of dividend is earned at 15%. ડિવિડન્ડનો રેટ કેટલો કયો છે 15% પર એનમ ઓન બોથ ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે ઇન્ટરેસ્ટની જગ્યાએ ડિવિડન્ડ રેટ આપ્યો છે વિચ ઇઝ ટેક્સેબલ. એની પાછું એ ટેક્સેબલ. 2,36,250 is to be transferred to general. From the above information find out the fair value of both types of equity. આ ક્વેશ્ચનમાં આન્સરમાં થોડું તમને અલગ આપેલ હશે. પહેલાં હું તમને ક્લિયર કરી દઉં. એના માટે આપણે આ ક્વેશ્ચન અંદર જો જે શેર્સ આપેલા છે ને શેર્સ ફૂલ્લી પેડ છે કે પાર્ટલી પેડ છે એવી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. જનરલી આપણે આ રીતે જોઈએ ને તો આપણે એવું સમજીએ કે બંને શેર ફૂલ્લી પેડ છે. 10 રૂપિયાવાળો શેર છે પણ હું એવું માનું છું કે શેરની વેલ્યુ જે છે એ 10, 100, 1000 એ ટાઈપની હોય. 5 રૂપીસ એ શેર્સની વેલ્યુ હોઈ ન શકે.
એક એઝમ્પશન, એક એવી ધારણા છે. એટલા માટે અહીંયા માનીશું આપણે કે બંને શેરની ફેસ વેલ્યુ 10 છે. એક શેર છે એ ફૂલ્લી પેડ છે અને એક શેર જે છે એ પાર્ટલી પેડ. તો બંનેની વેલ્યુ કેવી થઈ ગઈ? આ માનીને આપણે દાખલો અહીંયા સોલ્વ કરીએ છીએ આ ક્વેશ્ચન. તો આન્સરમાં થોડુંક મિસ રહેશે. ક્વેશ્ચન એ આવે કે જો તમને એક્ઝામમાં આવું પૂછે તો શું કરશો? તો મેં જે તમને અહીંયા એઝમ્પશન્સ કીધી, એઝમ્પશન તમારા આન્સરમાં લખી દેવું. એઝ્યુમ ધેટ both types of shares are face valued at 10. One share fully paid and one is partly paid. Okay. બંને ટાઈપના શેર્સની ફેસ વેલ્યુ 10 રૂપીસ છે. એક શેર પૂર્ણ ભરપાઈ છે અને એક શેરની અપૂર્ણ ભરપાઈ છે. આપણે ઓકે. સૌથી પહેલા તો આ ક્વેશ્ચનમાં આપણે વેલ્યુએશન ઓફ ગુડવિલ કરવી પડશે. પહેલા ગુડવિલની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. ગુડવિલની વેલ્યુ ફાઇન્ડ કર્યા એવરેજ ગણવી પડશે. ધેન શેર વેલ્યુ આપણે કરી, બરાબર છે. અને બંનેની શું કરવાની છે? પાછી આપણે ફેર વેલ્યુ એટલે કે નેટ એસેટ વેલ્યુ પણ ગણવી પડશે, સોરી ઇન્ટ્રિન્સિક વેલ્યુ પણ ગણવી પડશે અને માર્કેટ વેલ્યુ પણ. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણું સ્ટેપ નંબર 1 છે કેપિટલ એમ્પ્લોયડ. કેપિટલ એમ્પ્લોયડમાં આપણને લેન્ડ બિલ્ડિંગની સૂચના આપી હતી, બરાબર છે. શું આપી હતી સૂચના? ચેક કરતા જઈએ અને આપણે ગણતરી કરતા જઈએ. લેન્ડ બિલ્ડિંગ માટે અહીંયા જો પોઈન્ટ નંબર 4 હતો 20% અબોવ ધેર બુક વેલ્યુ. ઓકે, તો બુક વેલ્યુ ચલો અહીંયા જો બેલેન્સ શીટમાં લેન્ડ બિલ્ડિંગ આપી છે 32,81,250. તરત જ સામે ચેક કરો ક્યાંય તમને ડેપ્રિસિએશન કેવું કંઈ આપેલું છે? ના, નથી. તો સીધું આપણે આના પર કેલ્ક્યુલેટ કરી દઈશું. ઓકે, બુક વેલ્યુ 32,81,500 પ્લસ કરી દઈશું એમાં 20%. સીધા બુક વેલ્યુના જ પર્સન્ટેજ આપેલા છે એટલે સીધા આપણે ડાયરેક્ટ પ્લસ કરી દઈશું. ઓકે, ધેન ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો ઇન્વેસ્ટમેન્ટ ટોટલ હતા 5,25,000, જેમાં 60% નોન ટ્રેડ હતા અને ટ્રેડ કેટલા હતા? 2,10,000. અને ટ્રેડમાં પણ પાછું શું કર્યું હતું આપણે? 25% એની વેલ્યુ કેવી લેવાની છે, બરાબર છે. એકવાર કન્ફર્મ કરી લો તમે પણ. ચલો જો ઇન્વેસ્ટમેન્ટ માટે પોઈન્ટ નંબર 5 હતો 60% ઇઝ trading, balance is trading. All trade investment are to be valued 5% above. બરાબર છે. બુક વેલ્યુના 25% વધુ એટલે સીધા જ આપણે 50 કરી દઈએ. ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ આપણે અહીંયા લખીશું, નોન ટ્રેડ આવશે. ધેન સ્ટોક. હવે અહીંયા જો આપણને કોઈ ઇન્ફોર્મેશન એસેટ વેલ્યુ માટે કંઈ બીજી કંઈ આપી નથી, તો પછી આ બાકીની જે એસેટ્સ રહી આપણે એ પર બુક વેલ્યુ લઈ લઈશું. લેન્ડ બિલ્ડિંગ આવી ગયું, ગુડવિલ તો આવશે નહીં, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ નહીં આવે, સ્ટોક, ડેટર્સ એન્ડ કેશ એ ત્રણ વસ્તુ એઝ ઇટ ઇઝ બેલેન્સ આપી છે. સ્ટોક, ડેટર્સ એન્ડ ઓકે, આ થઈ ગઈ ટોટલ એસેટ્સ. ટોટલ થાય છે અહીંયા 73,50,000. લાયબિલિટીઝ વાત કરશું એમાંથી ડિબેન્ચર છે, એફ છે અને ક્રેડિટ. લાયબિલિટીઝની કોઈ વેલ્યુમાં કોઈ ચેન્જીસ આપણને આપે તો 21 લે. માઇનસ કરશું આપણે તો નેટ એસેટ મળશે 52,50,000 ફોર ધ પર્પઝ ઓફ ગુડવિલ. અહીંયા નેટ એસેટ બે જગ્યાએ આપણે વાપરીએ છીએ. ધ્યાન રાખો ખાસ કે કેપિટલ એમ્પ્લોયડ ગણો ત્યારે જે નેટ એસેટ મળે એસેટ કોની છે? વેલ્યુએશન ગુડવિલ માટે. માઇનસ કરી દઈશું એમાંથી પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર કેપિટલ બાદ કરીશું એટલે મળશે આપણને કેપિટલ એમ્પ્લોયડ 42. સેકન્ડ નંબરનું સ્ટેપ છે આપણું એક્સપેક્ટેડ પ્રોફિટ. કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ 15% એક્સપેક્ટેડ રેટ હતો, કેપિટલ એમ્પ્લોયડ મળી ગઈ 42 લાખ, તો આપણો એક્સપેક્ટેડ પ્રોફિટ થઈ જાય છે 630. સ્ટેપ નંબર 3 છે એવરેજ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ આપણને આફ્ટર ટેક્સ 50% આપેલું છે 11,28,750. પણ વેલ્યુએશન ઓફ ગુડવિલ માટે અહીંયા આપણે ફેરફાર કરવા પડશે પ્રોફિટમાંથી. સૌથી પહેલો ચેન્જીસ થશે અહીંયા ઇન્ટરેસ્ટ ઓફ નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર છે. તો નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ આપણને આપેલા હતા 3,15,000. કરી આપણે ક્યાંથી લાયા નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ? તો અહીંયા આપણે ગણ્યા હતા નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ કેટલા હતા? 3,15,000. ઓકે, એ આપણે અહીંયા ગણતરી કરીશું એના ઇન્ટરેસ્ટ માટે 15%.
હવે આ પ્રોફિટ જે છે આફ્ટર ટેક્સ છે, તો જે આપણે ફેરફાર કરીએ એ પણ કેવા કરવા પડે? આફ્ટર ટેક્સ. તો અહીંયા આપણે એમાંથી ટેક્સ પણ બાદ કરી દઈશું, એટલે 23,000. ટેક્સ બાદ થાય પછી આપણે એમાંથી બાદ કરીએ પ્રેફરન્સ ડિવિડન્ડ, 10,50,000 into 10%, so 1,05,000. તો પ્રોફિટ આવશે આપણો 10,105 એવરેજ પ્રોફિટ. સ્ટેપ નંબર 4 ઇઝી છે આપણું. સુપર પ્રોફિટ બંનેનો ડિફરન્સ એવરેજ માઇનસ એક્સપેક્ટેડ 3,70,155. એન્ડ સ્ટેપ નંબર 5 છે આપણું ગુડવિલ. જે સુપર પ્રોફિટ મળી ગયો ઇન્ટુ કરી દઈશું 4 યર પરચેસ હતા તો 4 યર ગુડવિલ મળશે આપણને 4,80. પણ ગુડવિલની વેલ્યુ આપણે કરવાની છે ફોર ધ વેલ્યુએશન ઓફ શેર્સ, એવરેજ ઓફ ધ બુક વેલ્યુ એન્ડ વેલ્યુડ એટ 4 years પરચેસ ઓફ સુપર પ્રોફિટ. આપણે એવરેજ ગુડવિલ ગણીશું 14,80,500 પ્લસ આપણે જે વેલ્યુ અત્યારે મળી એ, અને પ્લસ આમાં આપણે વેલ્યુ પ્લસ કરી દઈશું 2,80,787,000 જે આપણને બુક વેલ્યુ આપી હતી ક્વેશ્ચનમાં. બરાબર છે. તો મળશે આપણને 8,83,750. હા, તો આ ગુડવિલ વેલ્યુએશનનું કામ અહીંયા થઈ ગયું કમ્પ્લીટ. હવે ગણીશું આપણે શેર્સની વેલ્યુ, એટલે કે માર્કેટ વેલ્યુ અને ઇન્ટ્રિન્સિક વેલ્યુ. ચલો, ઓકે. સ્ટેપ નંબર 6 આવશે ઇન્ટ્રિન્સિક વેલ્યુ. ઇન્ટ્રિન્સિક વેલ્યુની ફોર્મ્યુલા છે નેટ એસેટ ડિવાઇડ બાય નંબર ઓફ. અહીંયા આપણે નેટ એસેટની કેલ્ક્યુલેશન પહેલા કરવી પડશે. નેટ એસેટની કેલ્ક્યુલેશનની ફોર્મેટ છે આપણું કેપિટલ એમ્પ્લોયડ. સ્ટેપ નંબર 42 પ્લસ ગુડવિલ જે આપણે એવરેજ ગણી 8,83,750. ધ્યાન આપજો ખાસ, ગુડવિલ અહીંયા આપણને એવરેજ સૂચના આપી છે એટલે લીધી. ત્યારે આપણે ગુડવિલ જે નવી વેલ્યુ આવે એ જ લેવાની હોય, જો કોઈ ઇન્ફોર્મેશન ના હોય તો. પ્લસ નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ જો અહીંયા 3,15,000 હતા પ્લસ 25% કર્યા એમાં, કે બધા જ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 25% કેવી હતી? વધુ. ઓકે. પ્લસ કોલ 8,75,000. 5 રૂપિયા ભરપાઈ થયેલા છે, 5 રૂપિયા બાકી છે, તો સેમ આવશે 8,75,000. નેટ 52,500. નંબર ઓફ ઇક્વિટી શેર એ માર્કેટ વેલ્યુ ગણેલી જ છે, એ નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટની પ્લસ કરેલા છે. ચલો, નંબર ઓફ ઇક્વિટી શેર તો બંને માટે આપણે ડિવાઈડ કરી દઈશું તો મળે છે 3,50,000. જો અહીંયા પણ તમને બતાવી દઈએ, ચેક કરી લો. નંબર ઓફ ઇક્વિટી શેર અહીંયા મળશે, જો 10 રૂપીસ છે એટલે 1,75,000. અહીંયા 5 છે, ડિવાઈડ કરીએ તો પણ એટલા જ આવશે 175. તો થઈ ગયા 3 લાખ. તો 18.50. હવે આપણા બે ટાઈપના શેર છે, એક છે ફુલ્લી પેડ. ફુલ્લી પેડની વેલ્યુ સેમ રહેશે 18.15, અને પાર્ટલી પેડ જે હતા એમાંથી જે હપ્તો બાકી છે બાદ કરી દઈશું 5, તો 13. આ થઈ ગયું આપણું ઇન્ટ્રિન્સિક વેલ્યુનું કામ. હવે ગણીશું માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ પરથી આપણે એની ફોર્મ્યુલા જોઈએ તો રેટ ઓફ ડિવિડન્ડ ડિવાઇડ બાય ERR, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઇન્ટુ 100. સોરી, ઇન્ટુ પેડ અપ વેલ્યુ ઓફ પર શેર. પર શેર પેડ અપ વેલ્યુ જે છે એ આપણે ત્યાં રેટ ઓફ ડિવિડન્ડ ફાઇન્ડ કરવું, જેની ફોર્મ્યુલા છે નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય
ઇક્વિટી શેર 200. તો અહીંયા નેટ પ્રોફિટ ગણીશું ફ્રેન્ડ્સ. નેટ પ્રોફિટ કઈ રીતે ગણ? તો આપણે અહીંયા એવરેજ પ્રોફિટ આપેલો ગુડવિલની જ્યારે આપણે વેલ્યુએશન કરીને તેમાં એવરેજ પ્રોફિટ આપણને પહેલેથી આપેલો જ હતો 11,28,750 જે આપણે આફ્ટર ટેક્સ હતું. હવે આફ્ટર ટેક્સ પ્રોફિટ જે છે એ જ પ્રોફિટ આપણે ત્યાં લેવાનું છે, પણ એમાંથી ફક્ત પ્રેફરન્સ ડિવિડન્ડ જ બાદ થાય. ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ જે છે એ બાદ થશે નહીં, તો એ આપણે પાછું પ્લસ કરી દઈશું. અથવા તો આ જ રકમ સીધી લઈએ આપણે અને એમાંથી સીધું જ શું બાદ કરી દઈએ આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ. આ રકમ લઈએ અને એમાં આ પ્લસ કરી દો તો સેમ એ જ રકમ થશે અહીંયા, બરાબર છે. આમાંથી ફક્ત આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરવાનું છે એમ સમજી અને આપણે અહીંયા ગણતરી કરશું. તો 11,28,750 માઇનસ એમાંથી કરી દઈશું પ્રેફરન્સ ડિવિડન્ડ એન્ડ માઇનસ 2,36,250. One minute, we'll check. ચાલો ઓકે, તો નેટ પ્રોફિટ માટે આપણે ધ્યાન રાખવાનું છે, એવરેજ પ્રોફિટ લેવાનું છે. એવરેજ પ્રોફિટમાં પ્લસ કરીએ આપણે નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ, માઇનસ કરવાનું હોય છે પ્રેફરન્સ ડિવિડન્ડ. તો અહીંયા મેં ગણતરી એ પ્રમાણે લીધી કે જે આપણે કેલ્ક્યુલેશન કરી હતી પ્રોફિટ, એમાં સીધો પ્રોફિટ હું આ ફર્સ્ટ જ લાવું છું અને એમાંથી ડાયરેક્ટ શું બાદ કરી દઉં છું 1,05,000. અથવા તમે જો આ રકમ લેશો 10,150 તો એમાં પ્લસ કરવા પડશે આપણે ઇન્ટરેસ્ટ. એમ જ વસ્તુ થશે. અહીંથી આ લાસ્ટ અમાઉન્ટ લો તો આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ પ્લસ થાય. જો ફર્સ્ટ અમાઉન્ટ લઈએ તો એમાંથી ડિવિડન્ડ બાદ થાય. બીજું બાદ થશે અહીંયા પ્રેફરન્સ જનરલ રિઝર્વમાં જો કોઈ રકમ ટ્રાન્સફર કરી હોય તો એ આપણને ઇન્ફોર્મેશન આપી દઈએ. જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કરવાના છે 2,36,250. તો એ બાદ કર્યા પછી આપણો નેટ પ્રોફિટ મળે છે 7,87,500 અને ઇક્વિટી શેર કેપિટલ એમાં ડિવાઈડ કરશું, ટોટલ થઈ જાય છે 26,25,000. ઓકે, ડિવિડન્ડ રેટ આપણો મળે છે અહીંયા પેડ અપ કેપિટલ વેલ્યુ જ લેવાની 30%. ફોર્મ્યુલા એપ્લાય કરીએ ફુલ્લી પેડ શેર માટે 30% ડિવાઈડ બાય 15% ઇન્ટુ 10, એમાઉન્ટ 20. પાર્ટલી પેડ માટે 30% ડિવાઈડ બાય 15% ઇન્ટુ 5 મળશે 10. ઓકે, લાસ્ટ સ્ટેપ આપણું આવી ગયું ફેર વેલ્યુ. ઇન્ટ્રિન્સિક વેલ્યુ પ્લસ માર્કેટ વેલ્યુ ડિવાઇડેડ બાય 2. ફુલ્લી પેડ અપ માટે 18.15 હતી ઇન્ટ્રિન્સિક વેલ્યુ, 20 રૂપીઝ આ એની માર્કેટ વેલ્યુ, ડિવાઇડેડ બાય 2 કરીએ તો 19.075. પાર્ટલી પેડ માટે 13.15 પ્લસ 10 ડિવાઇડ બાય 2 એટલે કે 11.575. ઓકે, તો આ આપણી સેકન્ડ મેથડ આપણે અહીંયા કમ્પ્લીટ કરી, જેમાં આપણે વેલ્યુએશન ઓફ શેર્સ કરી, જેમાં મોર દેન વન ઇક્વિટી શેર હતા, બંને શેર્સની ફેસ વેલ્યુ હતી સેમ, વન ફુલ્લી પેડ એન્ડ વન પાર્ટલી પેડ. એક કરતાં વધુ એટલે 1, 2, 3 ગમે તેટલા શેર હોઈ શકે. એ ગણતરી આ પ્રમાણે, બરાબર છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી મેથડ નંબર 3 અને આ ચેપ્ટરની લાસ્ટ. મોર દેન વન ઇક્વિટી શેર ગિવન બટ ફેસ વેલ્યુ આર નોટ. તો અહીંયા આ મેથડમાં પણ તમારે 1 to 5 સ્ટેપ કેલ્ક્યુલેશન આર સેમ એઝ ફર્સ્ટ મેથડ. 1 to 5 ઇઝ અ વેલ્યુએશન ઓફ ગુડવિલ. સેમ એ પ્રમાણે જ ગણતરી કરવાની છે, કોઈ ચેન્જીસ નથી. ચેન્જીસ ક્યાંથી થશે? પોઈન્ટ નંબર 60. ટુ ડુ two parts of net assets same as the ratio of total. સ્ટેપ નંબર 6 માં આપણું શું છે? ઇન્ટ્રિન્સિક વેલ્યુ. ઇન્ટ્રિન્સિક વેલ્યુમાં આપણે શું કરીએ છીએ? ફોર્મ્યુલા છે આપણી નેટ એસેટ ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર, નંબર ઓફ ઇક્વિટી. આપણી મેથડમાં આપણે શું કરતા હતા? નેટ એસેટ ડિવાઇડ બાય શેર કેપિટલ કરતા, નંબર ઓફ ઇક્વિટી શેર કરીએ.
એમાં નેટ એસેટ ગણતી વખતે શું કરીએ છીએ આપણે ફોર્મ્યુલા હતી કેપિટલ એમ્પ્લોયડ પ્લસ ગુડવિલ પ્લસ એનટીઆઈ પ્લસ કોલ. આમાંથી જે નેટ એસેટ મળે એને સીધા આપણે નંબર ઓફ ઇક્વિટી શેરથી ડિવાઈડ કરી દેતા હતા, એટલે આપણને જે વેલ્યુ મળતી હતી એમાંથી આપણે પાર્ટલી પેડમાં જે બાકી આપતા હોય માઇનસ કરી. અહીંયા ફેસ વેલ્યુ બંનેની સેમ નથી, તો આપણે શું કરવું પડશે, જે નેટ એસેટ મળે છે નેટ એસેટને જ બે પાર્ટમાં ડિવાઈડ, નેટ એસેટને બે પાર્ટમાં ડિવાઈડ કરો. અને બે પાર્ટ કયા, તો રેશિયો ઓફ ધ ટોટલ શેર કેપિટલ. જે તમને બે ટાઈપના શેર્સ આપેલા છે કે ત્રણ ટાઈપના શેર કે ચાર ટાઈપના શેર, એ બધાનો એક રેશિયો ફાઇન્ડ કરો, અને રેશિયો કયો, ટોટલ શેર કેપિટલ. બરાબર છે, ટોટલ શેર કેપિટલનો રેશિયો ફાઇન્ડ કરો, નેટ એસેટને એમાં ડિવાઈડ કરી દો, પછી ફોર્મ્યુલા સેમ જ છે, નેટ એસેટ ડિવાઈડ બાય નંબર ઓફ બધાની આપણે લખી. બરાબર છે, જ્યારે ફેસ વેલ્યુ સેમ ના હોય ત્યારે આ મેથડ. નેક્સ્ટ પછીનો પોઈન્ટ તો ઇક્વલ છે, માર્કેટ વેલ્યુમાં કોઈ ચેન્જીસ નથી, માર્કેટ વેલ્યુ એઝ ઇટ ઇઝ ફોર્મ્યુલા આવે છે, કોઈ ફેરફાર નથી. ચાલો એક ક્વેશ્ચન જોઈએ, કોઈ આપણી મેથડ નંબર 3 છે, એનો સમ નંબર છે 8. બેલેન્સ શીટ ઓફ અયોધ્યા લિમિટેડ એઝ ઓન 31st March 2020 એઝ અંડર. ઇક્વિટી શેર આપ્યા જો 5000 ઇક્વિટી શેર ઓફ 100 each 50 paid up, 30,000 ઇક્વિટી શેર ઓફ 10 each ફુલ્લી પેડ છે, 3 લાખ રૂપીસ આપેલા છે ટોટલ. તો એક શેર છે ફુલ્લી પેડ, એક શેર છે પાર્ટલી પેડ, એકની વેલ્યુ છે 100, એકની વેલ્યુ છે 10. રિઝર્વ, વર્કર એક્સિડન્ટ કોમ્પન્સેશન ફંડ, ડિવેન્ચર, પીએફ, ડેપ્રિસિએશન ફંડ અહીંયા આપ્યું છે જો, લેન્ડ બિલ્ડિંગ એન્ડ મશીનરી. ક્રેડિટર્સ, ફિક્સ એસેટમાં ટેન્જિબલ એસેટ, લેન્ડ બિલ્ડિંગ, મશીનરી, ગુડવિલ. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં આપેલું છે શેર્સ ઓફ સબસિડરી કંપની. ધ્યાન રાખો, શેર્સ ઓફ સબસિડરી કંપની. સબસિડરી કંપની એટલે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ, પોતાની જ બીજી કંપનીમાં એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ જ થયા ને. પોતાના બિઝનેસથી બીજા બિઝનેસમાં એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કંઈ અધર જગ્યાએ તો જ એ નોન ટ્રેડ ગણાશે. આ તો એની સબસિડરી કંપની એટલે એની પોતાની જ બીજી કંપની જેનું એ હોલ્ડિંગ એ પોતે ધરાવે છે, એને એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, મતલબ એના જ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ, એને ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ. પીએફ ઇન્વેસ્ટમેન્ટ એ પણ એનું ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય. ગવર્મેન્ટ બોન્ડ્સ એ નોન ટ્રેડ ગણાશે, એ આઉટસાઇડ બિઝનેસની બહારની સાઈડનું ઇન્વેસ્ટમેન્ટ. પ્રિલિમિનરી એક્સપેન્સ ફિક્સડ એસેટ ગણાશે. સ્ટોક, ડેટર્સમાં બેડ રેપ રિઝર્વ બાદ કરેલી છે, ઓકે. કેશ એન્ડ કેશ ઇક્વેલ. એડિશનલ ઇન્ફોર્મેશન જોઈએ તો ધ માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ 4,50,000. 7,500 ડિવિડન્ડ ઇઝ રિસીવ્ડ ઓન ધ શેર્સ ઓફ સબસિડરી કંપની. સબસિડરી કંપનીનું ડિવિડન્ડ કેટલું મળ્યું એ પણ સૂચના આપી છે. The average profit of Ayodhya Limited after providing 60% of the tax of the last 3 years is 1,22,000. Average profit પણ આપી દીધો after tax. The expected rate of return છે 10%. The goodwill of the company is to be calculated on the basis of 2 years purchase of super profit. Goodwill પણ ગણવાની છે અહીંયા. From the above information find out the intrinsic value and market value of equity. ફેર વેલ્યુ નથી ગણવાની, ફક્ત બંને વેલ્યુ અહીંયા ગણવાની છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આ ક્વેશ્ચનમાં જે છે જોઈએ તો આપણે એક તો ડેપ્રિસિએશન ફંડ આપેલું છે, સેકન્ડ સબસિડરી કંપનીના શેર્સ આપેલા છે, એ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ છે, પીએફ ઇન્વેસ્ટમેન્ટ છે, એ પણ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ છે. નંબર 3 અહીંયા તમને પોઈન્ટ નંબર 2માં સબસિડરી કંપનીના ડિવિડન્ડની પણ સૂચના આપી છે. કોઈ જરૂર છે જોઈએ, નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ હોત તો આપણે એની જરૂર પડે. પોતાની જ કંપનીમાં એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ, વ્યાજ આપણે ક્યાંય બાદ કરવાનું નથી કે ક્યાંય, બરાબર છે. મતલબ એક કન્ફ્યુઝન માટે આપણને રકમમાં વિગત આપેલી છે. ચાલો સ્ટાર્ટ કરીએ. સ્ટેપ નંબર 1. સૌથી પહેલા લખીશું આપણે લેન્ડ બિલ્ડિંગ એટલે કે એસેટ લખીશું. લેન્ડ બિલ્ડિંગની આપણને ડાયરેક્ટ માર્કેટ વેલ્યુ આપેલી જ હતી. લેન્ડ બિલ્ડિંગની ડાયરેક્ટ માર્કેટ વેલ્યુ જ આપી છે 450. તો અહીંયા હવે આપણને લેન્ડ બિલ્ડિંગ આપેલી છે એ ધ્યાનમાં લઈશું નહીં, અને અહીંયા ધ્યાનમાં નહીં લઈએ તો એનો ડેપ્રિસિએશન પણ ધ્યાનમાં નહીં લઈએ. સીધી જ આપણે ડાયરેક્ટ માર્કેટ વેલ્યુ લખી દઈશું 4,50,000. ઓકે. દેન મશીનરી, યસ મશીનરી લખી છે મેં 2,97,500. કેમ? તો મશીનરી અહીંયા 350 છે, સામેનો ડેપ્રિસિએશન છે 52,000.
500. મશીનરી માટે કોઈ જાતની ઇન્ફોર્મેશન નથી તો આપણે એઝ બુક વેલ્યુ લેવાની અને બુક વેલ્યુમાં મશીનરીની સામે ડેપ્રિસિએશન ફંડ છે બાદ કરવું. બરાબર છે. એમાં કેમ બાદ નથી કર્યો? કારણ કે એની માર્કેટ વેલ્યુ આપી હતી ડેન બિલ્ડિંગની, મશીનરીમાં નથી આપી તો એમાં ડેપ્રિસિએશન બાદ કર્યું. શેર્સ ઓફ સબસિડરી કંપની એ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ છે આપણે લખીશું. 12% પીએફ ઇન્વેસ્ટમેન્ટ પણ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ છે પણ એ પણ લઈશું. સ્ટોક 99,500 જે આપેલું છે બેલેન્સ શીટમાં આપણે જ લખવાનું છે. ડેટર્સ 72,000, કેશ 30,000. યસ, ડેટર્સમાં ધ્યાન રાખો, ડેટર્સમાં જે આપણને અહીંયા બેડ ડેપ રિઝર્વ માઇનસ કરીને આપેલા છે એ લખીશું. દેન આપણી ટોટલ એમાઉન્ટ થઈ ગઈ 10,39,000. ડિબેન્ચર છે, પીએફ, ક્રેડિટર્સ, લાયબિલિટી આપણી થઈ ગઈ 189, માઇનસ કરીએ તો નેટ એસેટ મળે છે 8,50,000. 850 માંથી આપણે બાદ કરી દઈશું પ્રેફરન્સ ડિવિડન્ડ, પ્રેફરન્સ શેર્સ. 2 લાખ માઇનસ કર્યા પછી નેટ ફોર ધ વેલ્યુએશન ઓફ ગુડવિલ. બરાબર. સ્ટેપ નંબર 2 આવશે આપણું. ચેન્જ થયા છે 1 કરી. એક્સપેક્ટેડ પ્રોફિટ એટલે નેટ કેપિટલ એમ્પ્લોયડ જે આપણી આવી એને શું કરી દઈશું 10%. This is 65. એવરેજ પ્રોફિટ આપણને આપેલો જ હતો આફ્ટર 60% ઓફ ટેક્સ 1,22,000. એમાંથી માઇનસ કરશું ઇન્ટરેસ્ટ ઓન નોન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ જે આપણને ગવર્મેન્ટ બોન્ડ આપેલા હતા. બરાબર છે. ક્વેશ્ચનમાં જોઈએ ગવર્મેન્ટ બોન્ડ એક હતા ને 10% બોન્ડ હતા 50,000, 10% રેટ પણ આપેલો છે. બાદ કરી દઈશું આપણે 5,000. એમાંથી ટેક્સ પણ બાદ કરવો પડશે 60% તો 3,000 ટેક્સ થઈ જશે. તો 2,000 ઇન્ટરેસ્ટ માઇનસ કરશું અહીંયાથી 120. હવે બાદ કરશું એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ 20,000. ઓકે, 1 લાખ મળશે આપણો એવરેજ પ્રોફિટ. સુપર પ્રોફિટ મળશે 1 લાખ માઇનસ 65,000 એટલે 35 એન્ડ ગુડવિલ મળશે 35 ઇન્ટુ 2 years પરચેસ હતી 30,000. તો અહીંયા 1 to 5 સ્ટેપ આપણા ગુડવિલ વેલ્યુએશન માટેના કમ્પ્લીટ થઈ ગયા અને ગુડવિલ મળી ગઈ. હવે ગણીશું આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુ. હવે જો અહીંથી મેથડ થોડી આપણી ચેન્જ થશે, ધ્યાન આપજો ખાસ. નેટ એસેટ ડિવાઇડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર, ફોર્મ્યુલા એની એ જ છે. ફેરફાર ક્યાં થશે? નેટ એસેટમાં. નેટ એસેટ ગણતી વખતે કેપિટલ એમ્પ્લોયડ એ પણ આપણું ફોર્મેટ સેમ છે, પ્લસ ગુડવિલ જે મળી 70,000 પ્લસ એનટીઆઈ હતા નોન ગવર્મેન્ટ બોન્ડ હતા 50,000 એન્ડ પ્લસ કોલ જે બાકી હપ્તો હતો ને આપણને એક શેર જે હતા એ કેવા હતા? પાર્ટલી પેડ હતા. જે નંબર ઓફ શેર હતા 30,000 સોરી 5,000 50 રૂપીસ 2,50,000 અહીંયા કોલ તરીકે એડ તો નેટ એસેટ મળશે આપણને 10,20,000. જેને આપણે ડિવાઈડ કરશું અહીંયા ટોટલ શેર કેપિટલના રેશિયોમાં. એ બંને રેશિયો જે આપણો છે એ કયો કયો રેશિયો છે? એક 100 રૂપીસ વાળા શેર છે અને બીજા જે છે એ 50 રૂપીસ સોરી 10 રૂપીસ વાળા. ₹100 અને 10 રૂપીસ. ટોટલ શેર કેપિટલનો રેશિયો કઈ રીતે ફાઇન્ડ કરવો? આની ટોટલ કેપિટલ કેટલી થશે? તો 5,000 ઇન્ટુ 100 એટલે કે 5 લાખ. અને આની ટોટલ કેપિટલ એટલે કે 30,000 ઇન્ટુ 10 3 લાખ. પેડઅપ નહીં,
ટોટલ કેપિટલ 5 લાખ એન્ડ 3 લાખ એટલે રેશિયો થઈ જશે 5:3. ભરેલી કેટલી કિંમત છે એ જોવાની નથી, આપણે ટોટલ રેશિયોમાં ફાઇન્ડ, બરાબર છે. 5 3 માં ડિવાઈડ, જે 10,20,000 આપણને નેટ એસેટ મળી એ નેટ એસેટને આપણે બંને શેર્સની ટોટલ શેર કેપિટલમાં ડિવાઈડ કરીશું રેશિયો પ્રમાણે. હવે જે આપણી ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલામાં 100 રૂપીસ માટે અલગ, 10 રૂપીસ માટે 100 રૂપીસમાં આપણે નેટ એસેટ લખીશું 637,500, એમાં લખીશું 5 નંબર ઓપ્શન પહેલા જ છે. ઓકે, 637,500 ડિવાઈડ બાય 5,000, 100 રૂપિયાવાળા શેર હતા એની કિંમત થઈ જશે આપણે અહીંયા, વોટ ઇઝ ગોઈંગ રોંગ, આઈ ડોન્ટ ધીસ. ઓકે ચલો, 10 રૂપીસવાળા શેર છે 382,500 ડિવાઈડ બાય 3,000, સો વેલ્યુ મળશે 10.50. જો 100 વાળા જે શેર હતા એ પાટલી પડ્યા, તો એની જે વેલ્યુ મળે એમાંથી આપણા જે પેડ અપ વેલ્યુ હતી એ સિવાય અનપેડ જે કોલ બાકી હતો એ માઇનસ તો કરવાનું જ, એ વસ્તુ પાછી સેમ છે. ખાલી પોઈન્ટ ચેન્જ ક્યાં થાય છે, તો નેટ એસેટ આપણે સીધી એ લખવાની નથી, નેટ એસેટને બાયફર્કેટ કરવાની છે ટોટલ શેર. ઓકે, 10 વાળા શેર મળી ગયા 12.75. યસ, ધેન માર્કેટ વેલ્યુ ફાઇન્ડ કરીએ. માર્કેટ વેલ્યુ માટે રેટ ઓફ ડિવિડન્ડ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, એમાં સેમ એની એજ મેથડ નંબર 2 જેવી, એમાં કોઈ ચેન્જીસ ઓનલી ફોર ઇન્ટ્રિન્સિક વેલ્યુ માટે. રેટ ઓફ ડિવિડન્ડ, નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર કેપિટલ 200. તો નેટ પ્રોફિટ 1,02,000. જો નેટ પ્રોફિટમાં કન્ફ્યુઝન ના રહે, ધ્યાન આપજો ખાસ, નેટ પ્રોફિટ કયો લઈશું અહીંયા? યસ, 1 લાખ. 1 લાખ અને પ્લસ એનટીઆઈ ઇન્ટરેસ્ટ, તો 2 લાખ 1,02,000 થઈ જશે. અથવા 122 લઈએ ઉપરથી અને એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરી દઈએ. 122 માઇનસ 20 એટલે 1 લાખ. ક્લિયર? ઓકે, મતલબ જ્યારે આપણે ડિવિડન્ડના રેટ માટેનો નેટ પ્રોફિટ લઈએ તો નેટ પ્રોફિટ કયો હોવો જોઈએ? આફ્ટર ટેક્સ, બિફોર, બરાબર છે, ઇન્ટરેસ્ટ એમાં આવશે. તો 1,02,000 ડિવાઇડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર કેપિટલ 550 બંને ટોટલ કરીએ તો અહીંયા કઈ લેવાની? પેડ અપ. રેટ મળશે આપણને 18.50%. ચલો એપ્લાય કરીએ 100 રૂપીસ માટે, 100 રૂપીસવાળા શેર માટે ઇન્ટુ 50 થશે 92.7. 10 રૂપીસવાળા શેર હતા 18.50. તો ફ્રેન્ડ્સ, આ આપણું થર્ડ મેથડનો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોયું. બાકી હજુ એના થોડા એક ક્વેશ્ચન કે 2 ક્વેશ્ચન હજુ આપણે છે, એક લેક્ચર હજુ છે અને ચેપ્ટર. તો ફ્રેન્ડ્સ, એ નેક્સ્ટ લેક્ચરમાં આ થર્ડ મેથડના સોલ્વ કરીશું, જેમાં હોમવર્કમાં અત્યારે આ બંને ક્વેશ્ચન ધ્યાનથી જાતે ગણવાની ટ્રાય કરવાની છે. ફ્રેન્ડ્સ, થેન્ક યુ એન્ડ ગુડ ડે.